સૌપ્રથમ તો મારા બધા જ વાલા મિત્રોને આ નવા વિડીયોની અંદર સૌને મારા જય જય સિયારામ. આપ અને આપનો પરિવાર કુશળ હશો, મંગલમાં હશો, આનંદિત હશો અને સાથે સાથે તમે તમારા જીવનના સંઘર્ષમાંથી ધીમે ધીમે મુક્ત થઈ રહ્યા હશો. તો આજનો નવો વિડીયો તારીખ 15 મે 2025 વાર ગુરુવાર આ વિડીયો લઈને હું આવ્યો છું. તો તે દિવસનું પંચાંગ કહે છે કે જ્યેષ્ઠા નક્ષત્ર છે અને વૃશ્ચિક રાશિનો ચંદ્ર, પછી ધનુ રાશિનો ચંદ્ર પ્રવેશ કરશે, વૃષભ રાશિનો સૂર્ય છે. સવારે યમઘંટ 5:45 થી 7:25 સુધી છે અને રાહુકાળ બપોરે 14:03 થી 15:42 સુધી છે. આ બંને અશુભ સમય છે. આ અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવું ન જોઈએ. સાથે સાથે કોઈ શુભ કાર્ય કરવા માટે જતા હોય બહાર તો આ સમયને એવોઇડ કરવો જોઈએ, ન જવું જોઈએ અને સારા સમયની અંદર સારું કાર્ય કરવા માટે જવું જોઈએ, બહાર નીકળવું જોઈએ. અભિજીત મુહૂર્ત જે છે તે 11:57 થી 12:50 સુધી છે. આપ સૌ જાણો છો કે ગઈકાલે 14મી મેના દિવસે સૂર્ય સંક્રાંતિ ગઈ છે. સૂર્ય મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. સાથે સાથે એક બીજું ટ્રાન્ઝેક્શન એ થયું હતું કે ગુરુ પણ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેના કારણે ઘણા બધા લાભ ઘણી બધી રાશિઓને તથા ઘણા બધા ગેરલાભ ઘણી બધી રાશિઓને છે. તે બાબતે આજનો ઉપાય હું તે પ્રમાણે લઈને આવ્યો છું. તો તારીખ 15મી મે અને 2025 ગુરુવારના દિવસે કયો પ્રયોગ કરવો જોઈએ, કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમારા જીવનમાં આવતો સંઘર્ષ ધીમો પડે, ઓછો થાય અથવા સંઘર્ષમાંથી તમે મુક્ત થાવ. તો પ્રથમ વહેલી સવારે સ્નાન કરી લેવાનું છે અને સ્નાન કર્યા પછી જ્યારે તમે બહાર આવો ત્યારે તમારે હળદર લેવાની છે અને તે હળદરનું તિલક કપાળની અંદર મધ્યમાં કરવાનું છે, ત્યાર પછી ગળામાં કરવાનું છે અને અંતે નાભીમાં કરવાનું છે. 3 જગ્યાએ તમારે હળદરનું તિલક કરવાનું છે. ત્યાર પછી બીજું કાર્ય એ છે કે સફેદ કાગળની અંદર હળદરની આખી ગાંઠ મૂકવાની છે, એનું પડીકું વારવાનું છે. પોતાના ઉપરના પોકેટની અંદર એ હળદરની આખી ગાંઠ રાખવાની છે. બીજા દિવસે સવારે તે હળદરની ગાંઠને તમારે કેળના ઝાડના મૂળમાં જઈને મૂકી આવવાની છે અથવા તમે પીપળાના ઝાડના મૂળમાં પણ જઈને મૂકી શકો. ત્રીજું કામ છે મહાદેવજીના મંદિરે જવાનું છે અને મહાદેવજીના મંદિરે જઈ અને એક તાંબાના લોટામાં જલ લેવાનું છે, તેમાં થોડું દૂધ રેડી દેવાનું છે, હળદર મિશ્રિત કરવાની છે. 3 વસ્તુ મિક્સ કરીને સાથે તમારે પીળા રંગના ફૂલ, પીળા પુષ્પ લઈને તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે. ત્યાં જઈને તમને જે મંત્ર મહાદેવજીનો આવડતો હોય, કંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય
આ મંત્ર બોલીને ભગવાન શિવનો અભિષેક કરવાનો છે. એથી વિશેષ તમને મહિમ્ન સ્તોત્ર આવડતું હોય અથવા પંચાક્ષર સ્તોત્ર આવડતું હોય તો તે સ્તોત્ર બોલીને, અથવા શિવ માનસ પૂજા સ્તોત્ર આવડતું હોય તો તે બોલીને તમારે અભિષેક કરી લેવો જોઈએ. ભગવાનને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ. હાથ જોડીને ત્યાર પછી દર્શન કરવા જોઈએ અને ત્યાર પછી ઘરે આવીને તમારી માતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ, તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ. તમારી માતા અથવા પિતા ન હોય તો એમની છબીને પગે લાગી લેવું જોઈએ. ત્યાર પછી સાયંકાળે તમારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસાનો પાઠ અને તમે જે ગુરુને માનતા હોય તે ગુરુના મંત્રની માળા, તમને જે ગુરુએ મંત્ર આપ્યો હોય તે મંત્રની માળા તમારે એક કરવી જોઈએ. તમને કોઈ ગુરુ તમે ન બનાવ્યા હોય તો તમને જે યોગ્ય ગુરુનો મંત્ર લાગે તે ગુરુનો મંત્ર તમારે બોલવો જોઈએ. સામાન્ય પુરાણોક્ત મંત્ર જે છે તે ઘણા લોકો બોલતા હોય છે, તો એ મંત્ર પણ તમે બોલી શકો. દેવાનાંચ ઋષિનાંચ ગુરુકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામી બૃહસ્પતિ. આ મંત્ર લગભગ લોકો બોલતા હોય છે, તો એ મંત્ર પણ તમે બોલી શકો છો. ત્યાર પછી જ્યારે તમે સૂવા માટે તમે તમારી પથારીમાં બેસો ત્યારે એક મંત્ર 21 વખત બોલવો જોઈએ. ઓમ શ્રી ગોપાલ કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી ગોપાલ કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી ગોપાલ કૃષ્ણાય નમઃ. આ મંત્ર મિનિમમ 21 વખત બોલી અને પછી જ સૂઈ જવું જોઈએ. ઘણા લોકોને સૂઈ જતી વખતે મોબાઈલ જોવાની આદત છે, તો પહેલાં મોબાઈલ જોઈ લેજો, મારી ના નથી, પણ જ્યારે મોબાઈલ મૂકીને સૂવાનો સમય આવે ત્યારે 21 વખત આ મંત્ર અવશ્ય બોલજો. આ પ્રયોગ, આ ઉપાય તારીખ 15મી મે અને ગુરુવારના દિવસનો છે. ત્યાર પછી જેનો જન્મદિવસ 15મી મે 2025ના દિવસે છે તેવા લોકોએ એક તાંબાના લોટામાં હળદર પધરાવી જોઈએ. જલ લઈ હળદર પધરાવી અને કેળના ઝાડના મૂળમાં જઈને જલ અર્પણ કરવું જોઈએ. તથા તેમને લોખંડની કોઈ પણ ધાતુ, જે ધાતુ યોગ્ય લાગે તે ધાતુનું દાન કોઈ ગરીબ માણસને કરવું જોઈએ, અથવા તો કોઈ પણ હનુમાનજીના મંદિરે કે શનિ મંદિરે જઈને દાન કરવું જોઈએ. ત્યાર પછી જેનો જન્મદિવસ છે તે વ્યક્તિ પોતાના વસ્ત્રોનું દાન કોઈ ગરીબ માણસને કરશે તો તેનું આખું વર્ષ નિરોગી, સંઘર્ષમુક્ત અને આનંદિત રીતે પસાર થશે. જે લોકોની મેરેજ એનિવર્સરી 15મી મે 2025ના દિવસે છે તે બંને પતિ પત્નીએ લક્ષ્મીજીના મંદિરે જવું જોઈએ, સંધ્યાકાળે દર્શન કરવા જોઈએ, માતાજીને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. સાડી વગેરે તમને જે ઠીક લાગે તમારી હેસિયત અને તમારી ઈચ્છા મુજબ તમે માતાજીને ધરાવી શકો છો. સાથે સાથે સાકરિયાનો પ્રસાદ આવે છે, સાકરિયાનો પ્રસાદ લઈને જવું જોઈએ, માતાજીને તે પ્રસાદ ધરાવવો જોઈએ અને ત્યાર પછી તે પ્રસાદ દર્શનાર્થીઓને અને પોતાના પરિવારને વહેંચવો જોઈએ. બસ માત્ર આ ઉપાય 15મી મે 2025ના દિવસે ગુરુવારના દિવસે બધાએ કરવો જોઈએ. તો પોતાના જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે અથવા સંઘર્ષમાંથી તમે મુક્ત થશો.
ફરીથી પણ હું દરેક વિડીયોમાં બોલું છું, આ કોઈ ચમત્કાર નથી, આ જલ્દીથી કંઈ થવાનું નથી, એક દિવસનું આ કામ નથી. તમે નિરંતર આ પ્રયોગ કરતા જશો એટલે તમારા જીવનમાંથી ધીમે ધીમે સંઘર્ષ ઓછો થશે, તમને પડતી તકલીફો ઓછી થશે, તમારા ઘરમાંથી રોગ ધીમે ધીમે દૂર થશે. મારા તમામ વિડીયો મારા ફેસબુક એકાઉન્ટ ઉપર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અને યુટ્યુબ એકાઉન્ટ પર હોય છે. તમે માત્ર દુષ્યંત પાઠકને સર્ચ કરીને તમે મારા વિડીયોને મેળવી શકો છો, તમે જોઈ શકો છો. હું ફરી પણ તમને કહું, હું કોઈ એવી આશા નથી રાખતો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, હું બહુ મોટો પરિવાર બનાવી દઉં. ના, મારી એવી કોઈ લાલચ નથી. જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આ વિડીયો શેર કરશો તો એનું જે કલ્યાણ થશે, એનું સારું થશે, એનો આશીર્વાદ તમને અને મને પ્રાપ્ત થશે. આ માત્ર નિઃશુલ્ક હું સેવા આપી રહ્યો છું અને હું આપના ચરણની અંદર આ સેવાને મૂકી રહ્યો છું. તો આજના વિડીયોમાં બસ આટલી જ પ્રાર્થના સાથે આ વિડીયોને હું પૂર્ણ કરું છું. આપ સૌને મારા જય જય સિયારામ.